હરિઓમ. આજે આપણે હિન્દી વિષય ભણીશું. હિન્દી વિષયમાં આપણે આગલા ક્લાસમાં અને કાનો અને એકમાત્ર ઓ પછી આપણે તેની બારફળી લખી કઈ તો કે કને એક કાનો એકમાત્ર ઓથી લઈને શ્રને એક કાનો એકમાત્ર સો સુધીની આપણે બારાક્ષરી લખી. આજે આપણે હિન્દી શબ્દો સામે તેના ગુજરાતી શબ્દો લખીશું. તો જેમ હું બોર્ડમાં લખું તેમ તમારે પણ તમારી નોટબુકમાં લખાણ લખવાનું છે. તો લખો, પહેલા સૂચના લખજો. નીચે આપેલા હિન્દી શબ્દો સામે તેના ગુજરાતી શબ્દો લખો. ફરી એકવાર આપણે જે સૂચના લખી છે મેં બોર્ડ ઉપર તેની આપણે અભ્યાસ કરી કે નીચે આપેલા હિન્દી શબ્દો સામે તેના ગુજરાતી શબ્દો લખો. તો પહેલો શબ્દ છે હિન્દીમાં ઓખલી. ઓ અને એક કાનો એકમાત્ર ઓ લી. ઓખલી એટલે ખાંડણી. ઓખલી એટલે ખાંડણી. ઓખલી એટલે ખાંડણી. પછીનો હિન્દી શબ્દ છે ઓઢણી અને એક કાનો એકમાત્ર ઓ ઢ. ઓઢણી એટલે ઓઢણી અથવા ચુંદડી પણ કંઈક શબ્દ લખી શકાય, પણ અહીંયા આપણે ઓઢણી એટલે ઓઢણી લખીશું. બરાબર? ઓઢણી એટલે ઓઢણી. ઓઢણી એટલે ઓઢણી. બરાબર? આગળનો શબ્દ હિન્દી શબ્દ છે અશોક. અશોક એટલે આપણે અહીંયા ગુજરાતી શબ્દ અશોક જ લખીશું. અશોક એટલે અશોક. અશોક એટલે અશોક. મોના. મને એક કાનો એકમાત્ર મોના. મોના એટલે મોના. મોના એટલે મોના. બરાબર? ફરી એકવાર આપણે જે હિન્દી શબ્દો સામે ગુજરાતી શબ્દો લખ્યા છે તેનો મહાવરો કરીએ. અને એક કાનો એકમાત્ર ઓખલી. ઓખલી એટલે ખાંડણી. બીજો હિન્દી શબ્દ છે અને એક કાનો એકમાત્ર ઓઢણી. તો ઓઢણી એટલે ઓઢણી. ત્રીજો હિન્દી શબ્દ છે અશોક. અશોકનો ગુજરાતી શબ્દ થાય અશોક. પછીનો શબ્દ છે મોના. મોના એટલે આપણે અહીંયા ગુજરાતી શબ્દ મોના લખેલ છે. હવે આગળ શબ્દ લખીએ મોહન. મોહન એટલે મોહન. મોહન એટલે મોહન. મોહન એટલે મોહન. પછીનો શબ્દ છે સોના. અહીંયા આપણે સોના એટલે સોનું પણ થાય,
થાય? આપણે સોનાનો ગુજરાતી સોના એટલે સોનું પણ લખી શકાય અને ઊંઘું પણ લખી શકાય, બરાબર? અને સોના એટલે કોઈ વ્યક્તિનું નામ પણ લખી શકાય. સોના એટલે સોના, બરાબર? તો અહીંયા સોના એટલે સોના લખીશું. કોઈ વ્યક્તિનું નામ, સોના એટલે કોઈ વ્યક્તિનું નામ હોઈ શકે. સોના એટલે સોના. પછી સૂવું, ઊંઘવું અને સોનું, બરાબર? આ ચાર શબ્દમાંથી કોઈ પણ એક શબ્દ લખી શકો છો. સોના એટલે સોના પણ થાય, સૂવું પણ થાય, ઊંઘવું પણ થાય, બરાબર? અને સોનું, બરાબર? આ ચાર શબ્દમાંથી કોઈ પણ એક શબ્દ તમે લખી શકો છો. આગળનું છે ગોપી. ગને એક કાનો એક માત્ર ગોપી. ગોપી એટલે કોઈ વ્યક્તિનું નામ છે. એટલે ગોપી એટલે આપણે અહીંયા ગુજરાતી શબ્દ ગોપી જ લખીશું. પછીનો શબ્દ છે રોજ. રને એક કાનો એક માત્ર રોજ. રોજ છે, રોજ એટલે દરરોજ. દરરોજ અને રોજ આ બંને શબ્દ આપણે લખીશું. આ બંને શબ્દમાંથી તમે કોઈ પણ એક શબ્દ પણ લખી શકો છો, બરાબર? ફરી એકવાર આપણે જે બોર્ડમાં શબ્દ લખ્યા છે તેનો મહાવરો કરશું. અને એક કાનો એક માત્ર ઓકરી. તો ઓકરી એટલે કાંડમણી, બરાબર? ઓઢણી. ઓઢણી એટલે ઓઢણી. ઓઢણી એટલે ઓઢણી. પછીનો શબ્દ છે અશોક. અશોક એટલે અશોક. પછી મને એક કાનો એક માત્ર મોના. મોના એટલે કોઈ વ્યક્તિનું નામ છે. મોના એટલે આપણે અહીંયા ગુજરાતી શબ્દ મોના જ રાખેલ છે અને લખેલ છે, બરાબર? મોહન. મને એક કાનો એક માત્ર મોહન. તો મોહનનો ગુજરાતી શબ્દ મોહન જ થાય. શું થાય? મોહનનો ગુજરાતી શબ્દ મોહન જ આપણે લખીએ છીએ. પછી છે સોને એક કાનો એક માત્ર સોના. તો સોનાના ચાર અર્થ થાય છે. સોના એટલે કોઈ વ્યક્તિનું નામ સોના. સોના એટલે સોનું. સોના એટલે ઊંઘવું પણ થાય અને સોના એટલે સોનું પણ શબ્દ થાય, બરાબર? ગુજરાતી શબ્દ ગોપી. તો ગોપીનું અહીંયા આપણે ગોપી જ રાખેલ છે. ગોપીનું અહીંયા આપણે ગુજરાતી શબ્દ ગોપી જ લખેલ છે. અને રોજ. તો રોજનો ગુજરાતી અર્થ દરરોજ અથવા રોજ લખ્યું છે, બરાબર? હવે આગળ અભ્યાસ કરીએ ઢોલી. ઢોલી એટલે ઢોલી. ઢોલ વગાડનારને આપણે ઢોલી જ કહીએ છીએ. એટલે અહીંયા આપણે ઢોલીનો અર્થ ઢોલી જ લખીશું. તને એક કાનો એક માત્ર ઢોલી. ઢોલીનો ગુજરાતી અર્થ આપણે અહીંયા ઢોલી જ કરીશું, બરાબર? ઢોલી લખીશું, કરીશું નહીં પણ લખીશું. હવે આગળ જો ઓજ. અને એક કાનો એક માત્ર ઓજ. ઓજ એટલે ઓજસ અથવા તેજ. ઓજસ અથવા તેજ. તેજ, બરાબર? આ બે શબ્દમાંથી કોઈ પણ તમે એક શબ્દ લખી શકો છો. પછી જુઓ તમારા હિન્દી પ્રવેશિકા ભાગ 2 માં અહીંયા નીચે ચિત્ર આપેલા છે. એ ચિત્રના હિન્દી શબ્દો સામે તેના ગુજરાતી શબ્દો આપણે અહીંયા જોડે જોડે લખીશું.
તો જેમ હું બોર્ડમાં લખું તેમ તમારે પણ તમારી નોટબુકમાં લખવાનું છે. તો મોર, મોર, તો મોરનો અર્થ મોર જ લખીશું. પછી છે ખરગોશ, ખરગોશ, ખરગોશ એટલે સસલું, ખરગોશ, ખરગોશ એટલે સસલું. જુઓ પેલું ચિત્ર છે તે મોરનું છે, એટલે આપણે હિન્દી શબ્દ મોરની સામે ગુજરાતી શબ્દ મોર જ લખેલો છે. બીજું ચિત્ર ખરગોશ, હિન્દી શબ્દ શું છે? ખરગોશ. આ ખરગોશ શબ્દનો આપણે ગુજરાતી શબ્દ સસલું લખેલું છે. હવે અહીંયા છે ઢોલક, ઢોલક, તો અહીંયા આપણે ઢોલકનો ગુજરાતી શબ્દ ઢોલ લખીશું. બરાબર? ઢોલકનો ગુજરાતી શબ્દ ઢોલ લખીશું. લખો ઢોલક, ઢોલક. તો અહીંયા ઢોલક એટલે ઢોલ પણ લખી શકાય અને ઢોલક પણ લખી શકાય. અહીંયા આપણે ઢોલક લખીશું, ઢોલ પણ લખી શકાય. બરાબર? ઢોલકનું આપણે શું લખ્યું? ઢોલકનું ગુજરાતી શબ્દ આપણે ઢોલક લખ્યું છે. બરાબર? હવે જો અહીંયા છે ઢોલક પછીનું ચિત્ર છે કારનું. તેનું છે કાર એટલે કે આપણે મોટરનું. તો મોટરનો ગુજરાતી શબ્દ આપણે મોટર જ લખીશું. બરાબર? તો અહીંયા મોટર, મોટર, મોટર એટલે મોટર, મોટર એટલે આપણે અહીંયા ગુજરાતી શબ્દ મોટર અથવા ગાડી પણ લખી શકાય. બરાબર? હવે આગળ જુઓ, અહીંયા ચિત્ર ઓળખી ખાના પૂરો. તેમાં ઢોલ શબ્દ તો આવી ગયેલ છે. હવે અહીંયા કોયલ છે, તો કોયલનું ગુજરાતી શબ્દ કોયલ જ લખીશું. કોયલ, કોયલ એટલે કોયલ, કોયલ એટલે કોયલ. પછી જુઓ મોર શબ્દ પણ આપણે લખેલ છે, ખરગોશ શબ્દ પણ આપણે લખેલ છે, મોટર શબ્દ પણ આપણે લખેલ છે. હવે છે જોકર, તો જોકરનો ગુજરાતી શબ્દ જોકર જ લખીશું. જોકરનો ગુજરાતી શબ્દ આપણે જોકર જ લખીશું. જોકર એટલે જોકર. બરાબર? ફરી એકવાર આપણે મહાવરો કરીએ. ડોલી એટલે ડોલી. ઓજ અને એક કાનો એક માત્ર ઓજ, તો ઓજ એટલે ઓજસ અથવા તેજ, ઓજસ અથવા તેજ. પછી મને એક કાનો એક માત્ર મોર, મોર એટલે મોર, મોર એટલે મોર. બરાબર? હવે પછીનો શબ્દ છે ખરગોશ. તો ખરગોશમાં ખરગોશ પછી ર, અને એક કાનો એક માત્ર ગો અને શરણાઈનો સ. ખરગોશ એટલે શું થાય? તો ખરગોશ એટલે સસલું. શું થાય? ખરગોશ એટલે સસલું. પછીનો શબ્દ છે મને એક કાનો એક માત્ર ઢોલ, અને એક કાનો એક માત્ર ઢોલ. પછી લ અને ક, ઢોલક એટલે ઢોલક. પછી મને એક કાનો એક માત્ર મો, ટ અને ર, મોટર એટલે મોટર, મોટર એટલે મોટર. પછી કને એક કાનો એક માત્ર કો, ય લ, કોયલ એટલે કોયલ. પછી ચને એક કાનો એક માત્ર છો, પછી ક
કરીને આપણે એનું વાક્ય હિન્દી વાક્ય બનાવવાનું છે અને લખવાનું છે અને ઉપર કાઉન્સ આપેલા છે એ કાઉન્સ પ્રમાણે હિન્દી વાક્ય લખવાના છે બરાબર કાઉન્સ ખાલી જગ્યામાં શબ્દ પસંદ કરીને તો જુઓ હવે ગુજરાતી હિન્દી વાક્યોનું આપણે ગુજરાતી ભાષાંતર લખીશું તો જેમ હું બોર્ડમાં લખું તેમ તમારે પણ તમારી નોટબુકમાં હિન્દી વાક્યોનું ગુજરાતી ભાષાંતર લખવાનું છે બરાબર ફરી એકવાર આપણે જે આ શબ્દ લખ્યા છે તેનું આપણે મહાવરો કરીએ ઢોલી તો ઢોલી ઓજ એટલે ઓજસ અથવા તેજ મોર એટલે મોર ખરગોશ એટલે સસલું ઢોલક એટલે ઢોલક મોટર એટલે મોટર કોયલ એટલે કોયલ જોકર એટલે જોકર બરાબર હવે લખો નીચે આપેલા હિન્દી વાક્યોનું ગુજરાતી ભાષાંતર લખો નીચે આપેલા હિન્દી વાક્યોનું ગુજરાતી ભાષાંતર લખો નીચે આપેલા હિન્દી વાક્યોનું ગુજરાતી ભાષાંતર લખો તો પહેલું વાક્ય છે ઘોડા તેજ દોડતા હે જો ચિત્ર ઘોડાનું આપ્યું છે આપણને ઉપર કાઉન્સો આપેલા છે હિન્દી પ્રવેશિકા ભાગ 2 માં પાના નંબર 43 પર જો જેની પાસે પણ હોય તે જુઓ કે ઘોડાનું ચિત્ર આપેલ છે પછી ખાલી જગ્યા છે અને તેજ દોડતા હે તો કાઉન્સમાં ઘોડા શબ્દ આપેલ છે તો ઘોડા તેજ દોડતા હે તો લખો પહેલું હિન્દી વાક્ય ઘોડા તેજ દોડતા હે ઘોડા તેજ દોડતા હે તો એનું ગુજરાતી ભાષાંતર શું થાય તો કે ઘોડો તેજ એટલે ઝડપથી દોડતા છે એટલે કે દોડે છે ઘોડો ઝડપથી દોડે છે ઘોડા એટલે ઘોડો ઝડપથી દોડે છે ઘોડો ઝડપથી દોડે છે ઘોડા તેજ દોડતા હે તો ઘોડો ઝડપથી દોડે છે બીજું વાક્ય જુઓ બીજું વાક્ય કોઈ ફૂલ છે ચિત્રમાં અને ચિત્રમાં જે ફૂલ છે તેનું નામ મોગરો છે અને હિન્દીમાં મોગરા શબ્દનું હિન્દી શબ્દ મોગરા થાય એટલે બેલા કો મોગરા ભી કહેતે હે બીજું વાક્ય લખો બેલા કો मोगरा भी कहते हैं बेला को मोगरा भी कहते हैं तो अहींया बेला शब्दनो આપણે બેલા જ રાખીશું બેલા को એટલે બેલાને મોગરા એટલે મોગરો પણ ઈ એટલે પણ મોગરો પણ કહેતે હે એટલે કહે છે કહેતે હે એટલે તેનું
ગુજરાતી શું થાય કહે છે બેલાને મોગરો પણ કહે છે બરાબર ફરી એકવાર આપણે મહાવરો કરીએ घोड़ा तेज दौड़ता है घोड़ो झड़पती दौड़े छे बेला को मोगरा भी कहते हैं बेलाने मोगरो पण कहेवाय छे तेम पण लखी शकाय अने कहे छे तेम पण लखी शकाय बराबर कहते हैं એટલે કહે છે બરાબર હવે ત્રીજું વાક્ય जो અહીંયા પક્ષીનું ચિત્ર આપેલું છે અને કૌંસમાં કોયલ ઘોડા અને મોગરા આ ત્રણ શબ્દ આપેલ છે તો હવે પક્ષીનું ચિત્ર આપેલ છે એટલે પક્ષીનું हिंदी शब्द છે તે કોયલ છે તો કોયલ કુહુ કુહુ બોલતી है कोयल कोयल कुहू 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 बोलती है कोयल कुहू कुहू बोलती है तो तेनु गुजराती शब्द गुजराती भाषांतर શું લખીશું કોયલ કુહુ 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 બોલે છે કોયલ એટલે કોયલ કુહુ કુહુ એટલે કુહુ કુહુ બોલતી એટલે બોલે અને છે એટલે છે કોયલ કુહુ કુહુ બોલે છે શું આવશે કોયલ કુહુ કુહુ બોલે છે આ રીતે છે કોયલ કુહુ કુહુ બોલે છે બરાબર ચોથું વાક્ય છે જો અહીંયા તો ચિત્રવાળા ત્રણ વાક્ય જ આપેલા હતા ખાલી જગ્યાવાળા હવે નીચેના જે ગુજરાતી ભાષાંતર હિન્દી છે હિન્દી વાક્યો આપેલા છે તેનો પણ આપણે ગુજરાતી ભાષાંતર લખીશું તો પેલું છે ઢોલી ઢોલ બજાતા હે તો અહીંયા આપણે ક્રમ આપીશું ચોથો ઢોલી ઢોલ बजाता बजाता है ढोली ढोल बजाता है तो શું ઢોલીનું ગુજરાતી ઢોલી થાય ઢોલનું ગુજરાતી ઢોલ થાય બજાતા એનું ગુજરાતી અર્થ વગાડે અને એનું ગુજરાતી છે ढोली ढोल बजाता है ढोली ढोल वगाड़े छे तो थाय ढोली ढोल वगाड़े छे फरी एकवार आपणे जे आपणे हिंदी वाक्योનું ગુજરાતી ભાષાંતર લખ્યું છે તેનો મહાવરો કરીએ તો સૌપ્રથમ તમારે શું કરવાનું છે કે તમારે તમારી નોટબુકમાં વ્યવસ્થિત સારા અક્ષરે પહેલા રચના લખવાની છે કે નીચે આપેલા हिंदी वाक्यों गुजराती भाषांतर लखो પછી ક્રમ 1 લખવાનો છે ઘોડા તેજ દોડતા હે તો તેનું ગુજરાતી ભાષાંતર શું થાય ઘોડો ઝડપથી દોડે છે શું થાય ગુજરાતી ભાષાંતર ઘોડો તેજ ઝડપથી દોડે છે અને હિન્દી વાક્ય આપણે શું લખ્યું છે ઘોડા તેજ દોડતા હે એનું ગુજરાતી ભાષાંતર શું લખ્યું ઘોડો ઝડપથી દોડે છે પછી ક્રમ 2 માં છે બેલા को मोगरा भी कहते हैं બરાબર બેલા એટલે બેલા કો એટલે ને મોગરા એટલે મોગરો બી એટલે પણ कहते हैं એટલે કે કહેવાય છે પણ લખાય અને કહે છે પણ લખી શકાય એટલે કે બેલા को मोगरा भी कहते એનું ગુજરાતી ભાષાંતર શું થાય તો કે બેલાને મોગરો પણ કહે છે બેલાને મોગરો પણ
કહે છે. હવે ત્રીજું છે હિન્દી વાક્ય છે કોયલ કુહુ કુહુ બોલતી હે. કોયલ કુહુ કુહુ બોલતી હે એટલે તેનું ગુજરાતી ભાષાંતર શું થાય? કોયલ એટલે કોયલ, કુહુ કુહુ એટલે કુહુ કુહુ, બોલતી એટલે બોલે અને હે એટલે છે. કોયલ કુહુ કુહુ બોલે છે. હવે ચોથું વાક્ય છે ઢોલી ઢોલ બજાતા હે. તો તેનું ગુજરાતી ભાષાંતર લખ્યું છે કે ઢોલી એટલે ઢોલી, ઢોલ એટલે ઢોલ, બજાતા એટલે વગાડે, એ એટલે છે એટલે કે ઢોલી ઢોલ બજાતા એનું ગુજરાતી ભાષાંતર ઢોલી ઢોલ વગાડે છે. આગળનો અભ્યાસ હવે આવતા એટલે કે પછીના તાસમાં કરીશું. હરિઓમ.